ભાવનગર શહેર નજીક આવેલા તકડી ખાતે યુવકને માર મારતા હોસ્પિટલ ખસેડાયો. ઈજાગ્રસ્ત યુવકે પ્રતિક્રિયા આપી. ભાવનગર શહેર નજીક આવેલા તકડી ખાતે એક યુવક પર હુમલો કરાયાની ઘટના સામે આવી હતી. તકડી નજીક યુવક પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ ઈજાગ્રસ્ત દ્વારા કરવામાં આવ્યો હતો. જે ઘટનાને લઈને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. હોસ્પિટલ ખાતેથી ઈજાગ્રસ્ત યુવકે પ્રતિક્રિયા આપી હતી અને બનાવ અંગે હોસ્પિટલે ચોકી ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. મિકદાર લીનુસભાઈ. કઈ જગ્યા રહ્યો ભાઈ? મોતીતળા કુંભારવાળા કાદરી મસીવાળા ખાતે. શું બનાવજો મોટા ભાઈ? હું હવામાં રાત્રે 11:11 ગાડી લઈને ભરવા જતો હતો. તો પછી એના લાઈનમાં હતો, મારો 178માં વારો હતો. પછી 2 નંબરની ગેટ વટીને કાંટે પગવા ગયો ને, તો હું ઘરે ખુઈ ગયો, નટ પડી ગયો ને, નટ પડી ગયો એટલે તો પછી મને જગાડવા આવ્યો તો વાંયથી છે ને, વાંયથી આવ્યો તો મેં કીધું મારો ભાઈબંધ છે, તો મેં એમ કીધું કે તું ઉઈ જાઉં ગાડી ચાલુ કરીને, મારે હેર ભરાતા વાર લાગશે એમ. તો એ આવ્યો તો મને નહોતી ખબર કે તે મને તુકારો કેમ દીધો એમ. પછી મને મારવા જ માંડ્યો. મેં એને કહું છું ભાઈ, મેં કહ્યું મારા ભાઈબંધની હિસાબે મેં તમને તુકારો દીધો. તો મને કહે કે તુકારાથી વાત જ નહીં કરવાની. મેં કીધું હશે. તો મને એ ડાયરેક્ટ ધોકો મારવા માંડ્યો અને અહીંયા આંખ ઉપર અહીંયા બાકોસિયા ભરી ગયો ને પગમાં ધોકો માર્યો ને પડખામાં માર્યો ને હાથમાં માર્યો. મારવાનું કારણ? ત્યાં બસ એને તુકારો દીધો ને એને ઓલું થયું. કઈ કંપનીનો ચોકીદાર હતા? જીએમડીસી તગડી, કોલસાની ખાણ. આ વિશે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી હતી, પણ એ પોલીસવાળા આવ્યા હતા ખાણની અંદર, પણ એ વાત કરીને ગયા કે મને પોલીસની અંદર બોલેરાની અંદર બેઠાડે. પછી એ લોકોએ કાંઈક 2 જણા વાત કરી પોલીસ વાત. પછી મેં ડાયરેક્ટ મને દુખાવો પડ્યો ને એટલે મેં 108માં ફોન કર્યો ને તો 108વાળા તરત મને આવીને લઈ ગયા. ને બધા સાહેબો એમ કહેતા હતા એ કે એને રહેવા દો, કાંઈ નથી થયું એમ કરીને કે અહીંયા રહેવા દો એમ. પછી બધું કર્યું ને તો પોલીસવાળાએ કાંઈ ન બોલ્યા ને મને જવા દીધો. પહેલાં મેં પોલીસવાળાને જ ફોન કર્યો હતો કે તમે અહીંયા આવો, મારે માથાકૂટ થઈશ ને મને માર્યો. તો એ આવ્યા, આવીને મને એની ગાડીમાં બેસાડ્યો ને પછી એ પોલીસવાળા કાંઈ વાત કરી સિક્યુરિટીવાળા બરાબર. તો પછી એ વૈયા ગયા ને મને હું 108 બોલાવીને મેં કીધું 108માં મને બેસાડીને મને વૈયા ગયા. મને બહુ દુખતું હતું એટલે. તમારી ગાડી હજી ના છે કે લઈને વૈયા? હા, મારી ગાડી હજી અંદર જ પડીશ ને મારું લાયસન્સ હજી નોંધણી કરવામાં એમ કહે છે. મારો વાંક નથી ને તોય નોંધણી કરવાનું કહે છે. અને લાયસન્સ વિનાના કેટલા ડ્રાઈવરો જાય છે અંદર ને સિક્યુરિટીવાળા પૈસા લે 500 રૂપિયા. અંદર જવાના કોઈ સબૂત છે? સિક્યુરિટી પૈસા લે છે? હા, લે છે, પણ સાના માના લે છે. મારી પાસે ઓરિજિનલ લાયસન્સ છે તો હાથે કરીને મને હેરાન કરે. અત્યારે તમારે આની ઉપર ફરિયાદ કરવાની? હા, એની ઉપર ફરિયાદ કરવાની છે. આની પહેલાં એ મારી ઉપર કર્યું હતું, પણ એ દાદ ઉતારીને એમાં મને માર્યો. એ વિડીયો મારી પાસે છે. તો તારે જ્યાં થાય કરવું ને કરી લે, જ્યાં તો પોલીસ કેસ કરવો તો કરી લે.